હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સલારામ. કેમ છો બધા? મજામાં? આ છે મેથીની ભાજીનું ઢોકળીવાળું શાક. મેથીની ઢોકળી અને મેથીની ભાજીનું. જુઓ, બહુ મસ્ત લાગે. આવજો, બાય બાય. મજામાં? આજે હું બનાવું છું ભાજીનું, મેથીની ભાજીનું ઢોકળીવાળું શાક. તો પહેલાં મેં ભાજી વઘારી દીધી. એમાં મેં ટમેટા નાખી દીધા, ભાજી વઘારી, મરચાંનો ભૂકો, હળદર, ધાણા જીરું અને મીઠું. મેં ભાજીના ભાગનું મીઠું નાખીશ. હવે લાવી લઈશ. ગળાસમાં કડવી હોય ને ભાજી, એટલે ગળાસમાં કાં ગોળ અને કાં ખાંડ, પણ હું તો ખાંડ નાખીશ જરાક આવતી જતી, અને પાણી નાખીને ચડવા દઈશ જરીક વાર. તો હું બાજુમાં ચણાનો લોટ બાંધી લઉં ઢોકળી માટેનો, તો ભાજી ચડી જાય. જો આ ચણાનો લોટ લઈ લીધો મેં. એમાં હું નાખી દઈશ હળદર, ધાણા જીરું, મરચું પાવડર થોડુંક, મીઠું, અને મોણ થોડુંક. હવે છે ને હું લોટ બાંધી લઈશ, થોડીક હિંગ નાખી દઉં અને લોટ બાંધી લઈને એ ખદખદી ગયું. લોટ બાંધીને મેં ભાજી નાખી હતી, સોરી ભૂલી ગઈ હતી. આવી રીતના જુઓ, આમ જુઓ, આ બાજુ આવી રીતના તેલવાળો હાથ કરી અને ઢોકળી કે તો ઢોકળીને, થેપલી કે તો થેપલી, આવી રીતના આમ ચપટી મારી તેલવાળો હાથ કરીને જો આવી રીતના આમ બધી નાની નાની બધી હાથેથી કરી લીધી, આંગળીઓથી. અને જુઓ આવી રીતના ડીશ ભરી અને હું નાખી દઈશ. એમાં ચડી જાય ને થોડુંક પાણી નાખી દેવાનું, એટલે ચડી જાય સરસ. 2-3 વાર હલાવ્યું હતું, થોડુંક પાણી ઘટતું હતું નાખ્યું, અને જુઓ ઢોકળી એકદમ સરસ ચડી. જો વધારે ચડવા દેવો ને તો કોદા જેવું થઈ જાય, એટલે જરાક આવી રીતના રહેવા દેવાની. જુઓ આખી છે તૈયાર. જુઓ